આપણે જયકારો બોલાવી દઈએ એટલે બધાના બોલો જય ભીમ. શરૂઆત કહેતા પહેલા આપણે સદગુરુ પરમાત્મા જેનો ઇતિહાસ તમે જાણતા હશો કે આ દેશની અંદર જેને બલિદાન આપ્યું છે એવા વાલ્મીકી ભગવાનને આપણે યાદ કરીએ. બોલીએ વાલ્મીકી ભગવાન કી નમઃ. હર પાર્વતી પત હર હર મહાદેવ. આજે અમદાવાદ નગરીની અંદર એકતા નગરીની અંદર આજે છઠ્ઠો દિવસ છે સફાઈ કામદારોના પ્રશ્નોના હક અધિકાર માટે જે આગેવાનો અને તમામ સફાઈ કામદારો આજે છ દિવસથી રોડ ઉપર ઉતર્યા છે અને ખરેખર એમના માટે જે આગેવાન લડે છે શમશેર તેરે હાથ में है कदम क्यों पीछे हटता है ऐसा जीव को धिक्कार है गुरु का लाज लजावत है. મિત્રો એવા જ પ્રતાપ બાદશાહ ખરેખર કે જેને પરિવાર માટે જેને ત્યાગ નથી કર્યો એવું સમાજ માટે સફાઈ કામદારો માટે જે ત્યાગની ભાવના છે એવા ગુણવંતભાઈ ખત્રીને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. ખરેખર એમની સાનિધ્યમાં ખરેખર મને આવો પહેલથી સંકલ્પ હતો કે ખરેખર અમદાવાદની અંદર જો એકતા હશે તો ગુજરાતની અંદર તમામ નાનામાં નાના સફાઈ કામદારોને ન્યાય મળશે. તો ખરેખર આજે એકતા જોવા મળે છે. ખરેખર સુનિલભાઈ, કિરણભાઈ અને તમામ યુનિયનના આજે એકતા થયા છે એ બદલ હું એમને પ્રણામ કરું છું, વંદન કરું છું. અને મિત્રો હું મારી વાત કરતો નથી, હું એક વાલ્મીકી સમાજનો એક સેવક છું. અમારા ગામમાં નાના મોટા ફૂટપાથ ઉપર ધંધા કરીએ છીએ અને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. મારા પરિવારમાં કોઈ સરકારી નોકરી નથી, તેમ છતાં આ સમાજના હક અધિકાર માટે અમે સુનિલભાઈને ખબર છે, કિરણભાઈને ખબર છે, માલપુરથી અમે દિલ્હી ચાલતા ગયા હતા પણ અમારી કપ નસીબ હતી કે મને કોઈને સહકાર નહોતો આપ્યો એટલે અમારી પાછા હતા. એટલે પણ અમારા અંદર જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી અમે સમાજ માટે લડતા રહીશું. મિત્રો લડત એવી હોવી જોઈએ કે ખરેખર આજે મને આનંદ થયો કે ખરેખર અમદાવાદની અંદર જે મિલાપ થઈ રહ્યો છે આ સફાઈ કામદારોની એકતા જોઈ અને વારંવાર હું સુનિલભાઈના, કિરણભાઈના ને તમામને હું વિનંતી કરતો કે ખરેખર અમદાવાદની અંદર એકતા થશે, અમદાવાદની અંદર હડતાલ થશે તો જ સફાઈ કામદારોને ન્યાય મળશે. પણ આજના પ્રસંગમાં મિત્રો સમાજ માટે જેને ક્રાંતિકારીઓ જ્યારે ભગતસિંહે આ દેશ માટે બલિદાન આપ્યું હતું, ભગતસિંહ એકલાએ નહોતું આપ્યું પણ વાલ્મીકી સમાજના ક્રાંતિકારી કે જે માતા દીને એમને પણ આ સૂર્ય ચડી ગયા હતા. માતા દીન ભંગી, મહેતર વાલ્મીકી આ વાલ્મીકી સમાજના ઋષિ હતા કે જ્યારે આ વાલ્મીકી ઋષિ જ્યારે આશ્રમની અંદર સીતા માતા પણ રહેતા હતા તેમ છતાંય આ વાલ્મીકી સમાજને કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. કે રાજાને કૂડો જેની પ્રજા કુડી, કુડા બન્યા છે અધિકારી, વેશ્યાને આજે માન મળે છે પતિવ્રતા દુખિયારી. જ્યારે હું કલેક્ટર કચેરી આગળ જ્યારે ધરણા કર્યા હતા, મેં ફેસબુક લાઈવ કર્યું હતું, ત્યાં મેં જ્યારે મારી અટકાઈ થઈ હતી ત્યારે મેં આ ભજન ગાયો હતો. રાજા કુડા જેની પ્રજા રે કુડી, કુડા બન્યા છે અધિકારી, વેશ્યાને આજે માન મળે છે પતિવ્રતા છે દુખિયારી. આ ફક્ત સફાઈ કામદારો એ પતિવ્રતા છે મિત્રો. ખરેખર આ બહેનોને હું
ધન્યવાદ કરું છું કે આજે 6 દિવસથી રોડ ઉપર બેઠા છે એમને પણ હું પ્રણામ કરું છું ખરેખર, ને સફાઈ કામદારોને પણ હું પ્રણામ કરું છું કે ખરે આવી જ એકતા હશે તો આપણા સફાઈ કામદારોને અને નાનામાં નાના માણસોને ન્યાય મળશે મિત્રો. ત્યાગની ભાવના હશે તો જ આ સફાઈ કામદારો ન્યાય મળશે. ન્યાય માટે જોવો તમે દિલ્હીની અંદર આ ખેડૂતો 30 દિવસ થયા તેમ છતાંય મચક નથી આપી. પણ તો આવનાર સમયમાં આ 6 દિવસ થયા છે તો આવનાર દિવસમાં બધા આપણે એકતા થઈ અને ગુજરાતની અંદર જો આ સરકાર આપણા પ્રશ્નો હલ ના કરે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ ના કરે, વારસાગત હક ના મળે તો આવનાર સમયમાં આપણે તમામ જે કમિટી રચી છે તો આપણે કોલ આપો કે તમામ મહાનગરપાલિકા હડતાલ ઉપર આવી જોઈએ, 162 નગરપાલિકા હડતાલ ઉપર આવી જોઈએ, તમામ પંચાયતો હડતાલ ઉપર આવી જોઈએ તો જ આ સરકારને ખ્યાલ પડશે મિત્રો. તો મિત્રો આજના પ્રસંગમાં તમને જોઈને મને ખરેખર આનંદ થાય છે. ચલતે ચલતે પગ થકા નગર રહા ના કુછ बीच में डीरा गिर पड़ा कौन किसी का दोष है મિત્રો. આ સમાજની વેદના કોને કહું? વારંવાર હું ફેસબુક ઉપર યુટ્યુબ પર આ વેદના કરું છું કે જ્યારે મારો વાલ્મીકી સમાજ જ્યારે બેસતા વર્ષના દિવસે જ્યારે સફાઈ કરતો હોય અને લોકો બિંદાસથી નવા કપડાં પહેરીને ફરતો હોય તેમ છતાં આ સમાજની કોઈ વેદનાને ખ્યાલ નથી. जिस दिल में दया नहीं, जिस दिल में दया नहीं उस दिल को लेकर क्या करना. કે જેના અંદર દયા નથી, પ્રેમ નથી, કરુણા નથી, કે जिस नगर में न्याय नहीं इस नगर में रहना क्या મિત્રો. કે જે નગરમાં ન્યાય નથી, જે નગરમાં તો મિત્રો રહેવાનું કોઈ અધિકાર નથી. તો આ ભાજપ સરકારની અંદર ન્યાયતંત્ર ખરાબ થઈ ગયું છે ભાઈ, કોઈ ન્યાય મળતો જ નથી. તો ન્યાય માટે આપણે સદગુરુને પ્રાર્થના કરીએ કે આ સરકારને, નીતિન પટેલ સાહેબને, વિજય રૂપાણીને અને નરેન્દ્ર મોદીને સદવિચાર આપે, સદભાવના આપે કે મારા સફાઈ કામદારો કટરની અંદર મોત થાય છે, મારા સફાઈ કામદારો WHO ની ગાઈડલાઈન છે કે સફાઈના કારણે મારા સફાઈ કામદારો ભોગ બને છે દિવસે દિવસે. એમની વેદનાને લઈ અને મારા સફાઈ કામદારોને ગુજરાતના તમામ નાનામાં નાના કર્મચારીઓને કાયમી કરો, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરો. પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કેમ નથી આવતી? કે આપણા બંધારણને છેડા કરવા માટે આ સરકારે પોલિટિક રચી છે કે બંધ અનામતને ખતમ કરવા માટે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખવામાં આવી છે કે જેમ આ સફાઈ કામદારો તમે કાયમી ના થો તેના કારણે આ સરકારે મનુવાદી વિચારધારાને લઈ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખવામાં આવી છે. આ સફાઈ કામદારનું શોષણ કરવા માટે ત્યારે આ દુઃખદ ભરી આ સરકારે વેદના રજૂ કરી છે. તો હું સરકારને અને અપીલ કરું છું કે મારા સફાઈ કામદારોને સામું જોઈ અને 2 દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ ના હોય તો આપણે ગુજરાતની અંદર તમામ સફાઈ કામદારો હડતાલ ઉપર જાય એવા હું સુનિલભાઈને, કિરણભાઈને કહું છું કે કોલ આપો કે ગુજરાતની અંદર તમામ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરે એવી હું દરેકને વિનંતી કરું છું. ને આજના પ્રસંગમાં ખરેખર આપના દર્શન કરવાથી હું ધન્ય બની ગયો છું. તો હું સદગુરુને પ્રાર્થના કરું છું, કભી પ્યાસે કો પાની पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा. મારી સમાજને કેટલી વેદના છે. મોદી સાહેબ તમે લાખોને દાન કરો છો પણ મારા સમાજ સફાઈ કામદારને કાયમી નહીં કરતા, એના નિશાકા લાગશે તો તમારી બુરી દશા આવશે. તો કભી પ્યાસે કો પાની पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा. તો મારી સમાજને હું વિનંતી કરું છું કે મોદી સાહેબ મારા સફાઈ કામદારોને કાયમી કરો કે આવનાર સમયમાં જો ગુજરાતની અંદર જો સફાઈ બંધ કરશે તો આ દેશની હાલત બગડી જશે. તો વિજય રૂપાણી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા સફાઈ કામદારો 6 દિવસથી ફૂટપાથ ઉપર બેઠા છે પણ મારા સફાઈ કામદારો એવી છે કે શમશેર તેરે हाथ में है कदम क्यों पीछे हटता है, शमशेर तेरे हाथ में कदम क्यों पीछे हटता है. ऐसा जीव को धिक्कार है, गुरु का लाज लजावत है.
જ્યાં સુધી આ સફાઈ કામદારો હક અધિકાર માટે લડવાનું છે, અહીંથી ઊભું થવાનું નથી. જેમ ભગતસિંહ લડ્યા હતા, જેમ કંકુ મહેતા લડ્યા હતા, માતા દિન ભંગી આ દેશ માટે હુરિયા ચડી જતા, તો આપણે પણ ચડવા માટે તૈયાર છે. તો મિત્રો, આજના પ્રસંગમાં જે મને બોલવાની તક આપી, આપના દર્શન કરવાની મને તક આપી એ બદલ અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે તમે તમારાથી જ આ સમાજને ન્યાય મળશે. પણ મારી પત્નીએ પણ ફેસબુક ઉપર જોજો, મારી પત્ની છે એ દર્શન આપું છું કે મારી પત્ની લારીનો ધંધો કરે છે, સફાઈ કામદાર માટે પોલીસનો માર પણ ખાધો હતો અને મોઢામાંથી ખૂન પણ આવી ગયું હતું મિત્રો અમારી મિસિસની. તો આપ પણ આ સમાજ માટે તમે સહયોગ આપો એવી હું સદગુરુને પ્રાર્થના કરું છું. જય ભીમ, જય વાલ્મીકી.